ગુજરાતમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓએ હવે સીમા વટાવી દીધી છે અને હવે નીટનું પેપર રદ થતાની સાથે જ વિદ્યાર્થીઓનો આક્ષેપ કંઈક એવો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે અને એજ્યુકેશન સિસ્ટમ હવે ખાડે ગઈ છે। નીટ પરીક્ષા એકવાર ફરી રદ થઈ છે, તેને લઈને વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કે જ્યારે નીટ જેવી વિશ્વ કક્ષાની સૌથી મોટી એક્ઝામ, જેમાં એક સાથે 23 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે અને એ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અત્યારે હાલ હું તમને વર્ણવી નહીં શકું। ઘણા બધા પેરેન્ટ્સના કોલ સ્ટાર્ટ થઈ ગયા છે કે સર હવે ડેટ કઈ રહેશે, ઘણા લોકોએ વેકેશન પ્લાન કરી દીધું છે। સો આ એક બહુ મોટો પ્રશ્ન કહેવાય। હું તો કહું છું દોષીઓને એવી સજા કરવી જોઈએ કે એક ઉદાહરણ સ્વરૂપે કે આવું ફરીથી ક્યારે ના થાય। ડે 1 થી મહેનત કરી હતી, એ જ સ્ટાર્ટિંગથી ફરથી કરવું ઇઝ વેરી ટફ। એન્ડ જે વસ્તુ આ લોકો ફરથી નીટ એક્ઝામ લેવાનું કહી રહ્યા છે, બટ ગેરંટી શું કે ફરથી આવું નહીં થાય। આ આપણા એજ્યુકેશનનું બહુ મોટું ડ્રોબેક છે, જે આ પહેલાં બી થઈ ચૂક્યું છે, તો બી સ્ટ્રોંગ એક્શન્સ નથી લેવાયા। એવી કંઈ આશા રહી નથી, કારણ કે અમે ડે 1 થી બહુ મહેનત કરેલી હતી। આ એક્ઝામ માટે બહુ એક્સાઇટમેન્ટ બી હતી કે હવે કે એક્ઝામમાં અમે આપીશું આજે, પણ આ એક્સેપ્ટેબલ નથી। દર વર્ષે આવું કંઈક ના કંઈક સામે આવતું હોય છે એજ્યુકેશન બોર્ડ તરફથી। એ હવે સ્ટુડન્ટ્સના મનમાં બી કંઈક થાય કે હવે અમે મહેનત શેના માટે જ કરીએ છીએ આટલી બધી। મારી ગવર્મેન્ટને વિનંતી છે કે તમે આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર બી ધ્યાન આપો, કારણ કે હવેની જે જનરેશન જે છે ને એ ક્વેશ્ચન પૂછશે તમારી એક્ઝામની ઓથેન્ટિસિટી શું છે, વિશ્વાસનો પ્રશ્ન છે। જ્યારે તમે આ ટાઈપની એક્ઝામના 2000 રૂપિયા પર સ્ટુડન્ટ લઈ રહ્યા છો અને એના પછી બી સિક્યોરિટીના નામે બીજી બધી હેરાનગતિ બી થાય છે। ઘણા છોકરાઓ એવું હતું કે ભાઈ મારી નીટ ક્લિયર થઈ ગઈ, હું આ જગ્યાએ ડૉક્ટર બનીશ, મારું એડમિશન કન્ફર્મ થઈ ગયું, પેરેન્ટ્સે ફીઝની વ્યવસ્થા બી સ્ટાર્ટ કરી નાખી હતી અને હવે સડનલી જ્યારે આવું કોઈ ન્યૂઝ આવે કે તમારે નીટ ફરીથી અપિયર કરવાની છે, એટલે એના માટે સૌથી પહેલાં તો મેન્ટલી ઊભા થવું ને દેટ ઇઝ અ બિગ ચેલેન્જ ફોર ધેમ। અને એ કદાચ ત્યાં આગળ ઉપર જે અધિકારીઓ બેઠા છે એ આ વસ્તુને નહીં સમજી શકે, કારણ કે એ એમની આ માનસિક સ્થિતિ પર આવીને બેઠા નથી। એમને એ નથી ખબર કે એમના ટીચર એમના માટે કેટલી ડેડિકેટેડલી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।